વલસાડના ધરમપુર તાલુકાની અંદર મધુબન ડેમના ઉપરવાસની અંદર પડેલા ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીની અંદર નોંધપાત્ર વધારો થયો છે। ભારે વરસાદને કારણે મધુબન ડેમના દરવાજા ખોલી અને 50,000 ક્યુસેક પાણી છોડાતા ઓરસંગ નદીના જળસ્તરની અંદર પણ વધારો થયો છે। આ સ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના ગામોની અંદર રહેતા લોકોને સાવચેત રહેવા માટે અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપી દેવાય છે। પાણીની આવકથી ખેતીને ફાયદો થશે, પરંતુ પૂરની સ્થિતિ ટાળવા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રિયાંક આપશે। પ્રિયાંક, અત્યારે સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડની અંદર ખૂબ જ વરસાદ છે, ઉપરવાસને કારણે અનેક નદીઓની અંદર અત્યારે પૂરની સ્થિતિ છે। શું છે અત્યારની સ્થિતિ અને કેવો વરસાદ ત્યાં? જે પ્રમાણે વલસાડ વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે। મધુબન ડેમમાં જે પ્રમાણે 50,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી, તેમાંથી કલેક્ટરની સૂચના અને ઉપરવાસમાં વરસાદ ઓછો થઈ જવાને કારણે હાલ 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યું છે। તો આ સાથે વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ સાથે મુલાકાત લીધી છે। જે પ્રિયાંક, જે પ્રમાણે અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી પણ ભરાયા હોવાની સ્થિતિ સર્જાય છે, તો એ અને કોઝવે પણ અમુક વિસ્તારોની અંદર ગરકાવ થયા છે, તેને લઈને આપનું શું કહેવું છે? લોકોને કઈ પ્રકારે હાલાકી પડી રહી છે? 10 જેટલા કોઝવે જેના પરથી લોકો અવરજવર કરતા હોય છે, તેમાં પાણીનું ઓવરટેપિંગ થતું હોય તેને બંધ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વાપી વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો સેલવાસ વિસ્તારની અંદર પણ જે લેન્ડમાર્ક વિસ્તાર કહેવાય છે ત્યાં પાણી ભરાયા છે અને તેને કારણે ઘણી દુકાનોમાં પણ પાણી ભરાયા હોય લોકોને તકલીફ છે। તો વાપીનો અંડરપાસ જે છે તે પણ ભરાઈ ચૂક્યો છે। છિપ્પાડ અંડરપાસ પણ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રિયાંક, જે પ્રમાણે નદીની અંદર 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, તો નીચાણવાળા ગામડાઓ માટે અત્યારે કઈ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે? ફરી પાછી એક અપડેટ લઈ લેવી। પહેલા 50,000 ક્યુસેક પાણી છોડવાની વાત હતી, પરંતુ ઉપરવાસમાં પાણી ઓછું થવાને કારણે, વરસાદ અટકી જવાને કારણે હાલ 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોના સરપંચ અને તલાટીઓને સતત આ બાબતની જાણકારી આપવામાં આવી રહી છે। જી, આભાર પ્રિયાંક, આપ જોડાયા તે બદલ।